નમસ્કાર. સતરંજ ગુજરાતીમાં હું ભાવના પારેખ. વય મર્યાદા પૂર્ણ થતાં કોઈપણ ક્ષેત્રમાં વ્યક્તિ નિવૃત્ત થાય છે. વ્યક્તિ નિવૃત્ત થાય છે, પણ તેનો અનુભવ અને તેની ફરજો એ ક્યારેય નિવૃત્ત થતી નથી. અને આ જ અનુભવ અને એની ફરજો એક નવા વ્યક્તિને ઘડે છે. આવો જ એક સમારંભ આજે અમદાવાદના ટાગોર હોલમાં થવા જઈ રહ્યો છે, કે જ્યાં એક્સ પોલીસ સંમેલનનું 24 વર્ષ પૂર્ણ થવાની વાર્ષિક સામાન્ય સભા મળી રહી છે. અને જેમાં ગુજરાતભરના અલગ અલગ જગ્યાએથી લોકો, નિવૃત્ત થયેલા પોલીસ કર્મચારીઓ અહીંયા આવી રહ્યા છે. અને એક ખુશનુમા માહોલ જોવા મળી રહ્યો છે. અને આજે તેમની અલગ અલગ કામગીરી થવાની છે. અને આનું સંચાલન રિટાયર્ડ ડીજીપી ખંડવાવાલા સર અને ખીમાણી સર કરી રહ્યા છે, ને ઉપપ્રમુખ જે સોલંકી સાહેબ કરી રહ્યા છે. અને આજે આ કાર્યક્રમમાં અત્યારે હાલના ગુજરાતના ડીજીપી રાવ સાહેબ પણ આવવાના છે. અને તેઓ પણ પોતાની હાજરી આપી અને આ મંચસ્થ લોકોને પોતાનો અનુભવ કહેશે. તો ચાલો આજે આપણે જઈએ અને આ કાર્યક્રમનો માહોલ માણીએ. નમસ્કાર સર. સતન ગુજરાતીમાં હું ભાવના પારેખ આપનું સ્વાગત કરું છું. થેન્ક યુ. ગુજરાત એક્સ પોલીસ એસોસિએશનનો આ 24મો એન્યુઅલ સમારંભ છે. 24મો એન્યુઅલ સમારંભ છે, તો એના વિશે આપ શું કહો છો? તમે અહીંયા માહોલ જોઈ શકો છો. જી જી સર. નિવૃત્ત અધિકારીઓ છે બધા. અને અધિકારી એટલે પોલીસ કોન્સ્ટેબલથી લઈને ડીજી કક્ષાના તમામ લોકો આજે અહીંયા ભેગા થઈ રહ્યા છે. આ મંડળ અમે 25 વર્ષ પહેલે મિસ્ટર સિન્હા કરીને અમારા ડીજીપી હતા, એમના વડપણ હેઠળ તૈયાર થયા હતા. 8-10 અધિકારીઓ તે વખતે. એમાંથી ધીરે ધીરે આજે 10,000 જેવી સંખ્યા થઈ રહ્યા છે. એ ડાયરેક્ટલી છે, અને ઇનડાયરેક્ટલી તમે 50-60 હજાર જેટલા સભ્યો છે આ મંડળના. મંડળની મેઇન પ્રવૃત્તિ જે છે, એકબીજાને મદદ કરવાની, સોશિયલ એક્ટિવિટી કરવાની, સમાજના વિકાસ થવા કામ કરવાના. ઇમરજન્સી જોઈએ ત્યારે સરકારને મદદ કરવા માટે તત્પર અમે રહીએ છીએ. કોવિડ જેવા થયા એમાં સમાજને ક્યાં મદદ કરી શકીએ. અંજળ મંડળ છે, ત્યાં જઈને અમે વર્ષમાં એકાદ ફંક્શન કરીએ છીએ. અમુક સ્કૂલ્સને અમે એડોપ્ટ કર્યા છે, ત્યાંના સ્ટુડન્ટ્સને અમે દર વર્ષે જઈને યુનિફોર્મ આપીએ છીએ, બેગ આપીએ છીએ. આ બધી પ્રવૃત્તિ કરી રહ્યા છે. ટ્રાફિક પોલીસ બહુ મુખ્ય અને બહુ મુશ્કેલ કામ કરી રહ્યા છે, તો વર્ષમાં એકાદ વાર જઈને એની કામગીરીને બિરદાવીએ છીએ. મેનલી આ અમે લોકો અત્યારે તો નિવૃત્ત થઈને સમાજના અલગ અલગ ભાગમાં વહેંચાઈ ગયા છે. પણ એક આપ જાણો છો કે પોલીસના અધિકારી જે છે એના 30, 35, 40 વર્ષથી સર્વિસમાં એક નેચરલ લીડરશિપ એમાં ડેવલપ થાય છે. અને એનો ઉપયોગ રિટાયરમેન્ટ પછી પણ થઈ શકે સમાજના ઉપયોગના માટે, અને એકબીજાને અમે મદદ કરી શકીએ, એ જ અમારો હેતુ છે. એના માટે જ આ એસોસિએશન ઊભું કરવામાં આવ્યું છે. અને આ રીતે દર વર્ષે એના વાર્ષિક સમારંભ થાય છે. જી સર. અંદાજિત કેટલા સભ્ય હશે આપણા એન્યુઅલમાં જે ભેગા થતા હશે ગુજરાતભરમાંથી જે પોલીસ કર્મીઓ? હા, અમે સામાન્ય 1,000 થી 1,200 જેટલા સભ્યો એન્યુઅલ કોન્ફરન્સમાં આવતા હોય છે. રાઈટ. તો સર, હવે અત્યારના સમયમાં તમે રાજ્ય સરકાર પાસે શું આશા રાખો કે તમને આમાં કઈ રીતે એ લોકો મદદ થઈ શકે? નિવૃત્ત લશ્કરી અધિકારીઓ છે, એના માટે ભારત સરકારે દરેક રાજ્યોમાં એક એનું મંડળ ઊભું કર્યું છે. એમાં એક સિનિયર અધિકારીને લેફ્ટનન્ટ કર્નલ, કઈ જગ્યાએ બ્રિગેડિયર કક્ષાના અધિકારીને સર્વિંગ અધિકારીની ઇન્ચાર્જ રાખે છે. અને એને અલગ સુવિધા મળે એ પ્રકારનું કરીએ છીએ. અમે બી રાજ્ય સરકારને અમારી એ જ વિનંતી રહી છે કે અમને એક ઓફિસની આપે. અમને ટેમ્પરરી ઓફિસ છે, પણ એક પ્રોપર ઓફિસની જગ્યા આપે, જે યા તો હવે અમારી રીતે બનાવવાની બી અમને વિનંતી કરી છે, પણ સરકાર બનાવી શકે એમ છે. તો દેટ વોઝ એ અમારે છે. અને બીજી કંઈક એવી અમને પોસ્ટ મંજૂર કરી આપે કે જેથી અમે સરકાર અને નિવૃત્ત અધિકારી વચ્ચે એક બ્રિજ બની શકીએ કન્વર્સેશન માટે. રાઈટ સર. તો અત્યારના જે નવા અધિકારીઓ આવે છે અને આ જે અધિકારીઓ હતા, એમાં તમને શું ડિફરન્ટ દેખાઈ રહ્યો છે?
જો જનરેશન ગેપ રહેશે. જી જી દરેક વસ્તુ છે. આપણે પોતાના મારા પોતાના બાળકો છે, એના બાળકો છે, એ બધાની અંદર જનરેશન ગેપ છે. એ ટેકનોલોજીમાં એ લોકો વધારે આગળ છે, વધારે એજ્યુકેટેડ પણ છે. શું કંઈક એની પાસે સ્ટ્રેન્થ છે, કંઈક સ્ટ્રેન્થ અમારી પાસે અનુભવનો સ્ટ્રેન્થ છે, બરાબર છે. જુદા માહોલમાંથી આવ્યા છે. એટલે મને બહુ ફરક લાગતો નથી. આઈ ફાઇન્ડ ધ સેમ. વિચારધારામાં થોડો ઘણો ફરક હોઈ શકે, પણ નવા અધિકારીઓ પણ જે છે એ પણ એટલા જ તત્પર છે. એના નિવૃત્ત અધિકારીઓને માન આપે છે, સન્માન આપે છે અને મદદ કરવામાં પાછા પડતા નથી. બહુ સરસ છે. તો જે નવા અધિકારીઓ છે અત્યારે એ લોકો માટે તો બહુ સારું છે કે અત્યારે એ લોકોને જે ટેકનોલોજી વાઇઝ છે કામ કરવામાં, જેવી તમને લોકોને તકલીફ પડતી હતી કે કોઈ પણ ક્રાઇમ થયું હોય તો એ ડિટેક્ટ કરવામાં કે કોઈ ગુનેગારને પકડવામાં, અત્યારે એ વસ્તુ બહુ ઇઝી થઈ ગઈ છે. તો એ લોકો તમારી પાસેથી તમારો અનુભવ ક્યારેય માંગે છે ખરા? ડેફિનેટલી. ઇનફેક્ટ છેલ્લા કેટલાક વર્ષો હું જોઈ રહ્યો છું. મિસ્ટર રાવના પહેલે મિસ્ટર વિકાસ સહાય હતા, એના પહેલેના જે ડીજી કક્ષાના અધિકારી હતા. અને મને યાદ છે ઘણા વર્ષો પહેલે જે નરેન્દ્ર મોદી સાહેબ આપણા સીએમ હતા, એ વખતે બી એમને નિવૃત્ત સિનિયર અધિકારીઓને દર વર્ષે શિબિર જેવું રાખતા. છેલ્લા કેટલાક વર્ષોથી ડીજી પોતે દર વર્ષે ગુરુ પૂર્ણિમાના દિવસે એક શિબિર ગોઠવે છે. એમાં ડીઆઈજી, આઈજી, એડિશનલ ડીજી કક્ષાના અધિકારીઓ, ડીજી કક્ષાના નિવૃત્તને બોલાવે છે, એની સાથે વાતચીત કરે છે, યંગ ઓફિસર સાથે વાતચીત થાય છે. તો એક પ્રકારની વાતચીતનો વ્યવહાર જે છે, એ પ્રકારનો બ્રિજ જે છે એ હંમેશા રહેલો છે અને વધુ સશક્ત થતા જાય છે. તો સર આપની ઈચ્છા એવી ખરી કે રાજ્ય સરકાર તમારી પાસેથી ઓફિશિયલી એક જેમ કે નવા લોકોને લે છે એવી રીતના આપણી પાસે રિટાયર્ડ ઘણા અનુભવી લોકો છે, તો એ લોકોને એક જગ્યા આપે? હું એમ તો નહીં કહી શકું, કારણ કે અનએમ્પ્લોયમેન્ટના ઘણા ઇસ્યુ થઈ શકે, બરાબર છે. પણ અનુભવની રીતે સર, અનુભવની રીતે એની જ્યાં જ્યાં જરૂર હોય. પણ આ છે 2 વર્ષ પહેલે એક વધારે છોકરાઓને કંઈ ભરતી કરવામાં હતા, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ. અને એ વખતે ડીજી સાહેબને કંઈ 25 જેટલા ઇન્સ્પેક્ટરને ડીવાયએસપી કક્ષાના નિવૃત્ત અધિકારીની જરૂર હતી, તો નામ અમે આપ્યા હતા. અને એ લોકોને 1 વર્ષ માટે એમની સેવાનો ઉપયોગ લેવામાં આવ્યા હતા. એટલે જ્યારે પણ સમાજને, સરકારને, ખાતાને અમારી અનુભવની જરૂર છે, ત્યારે અમે જવા માટે તૈયાર છે. અને એના માટે કંઈ વેતન જ મળે એ જરૂર નથી. વિલ ટેક ઇઝ એ સર્વિસ ટુ સોસાયટી. તો એના માટે અમે તત્પર છે. સર એક ઓફ રોડ એક મારો ક્વેશ્ચન છે જે અત્યારે બહુ જ ચાલી રહ્યો છે 2 દિવસથી, કે જે આઈપીએસ કક્ષાના જે અધિકારી છે રાજકોટમાં, વાંગરવા સાહેબ, અને એમની સામે જે આક્ષેપો થઈ રહ્યા છે કે એમને વિકૃત રીતે જે ફરિયાદી છે એને મારવામાં આવ્યો, આક્ષેપો છે. હું પણ એવું નથી કહેતી જ્યાં સુધી કંઈ વસ્તુ સાબિત ન થાય ત્યાં સુધી, પણ એ કેટલે અંશે સાચું હશે અને એના ઉપર શું રાજ્ય સરકાર કંઈ પગલાં લેશે ખરી? આપે જે જણાવ્યું કે આક્ષેપ છે, આક્ષેપની તપાસ થાય, તપાસમાં સત્ય બહાર આવે. જો આક્ષેપ પૂરું થાય તો એમની સાથે કાર્યવાહી થાય, ના થાય તો પણ મારે આમાં એક જ કહેવાનું છે, આક્ષેપ પૂરું થાય ને કાર્યવાહી કરો, બરાબર છે. પણ આક્ષેપ પૂરું ના થાય પણ તમે જે તે અધિકારીની જે પ્રેસ્ટીજને ડેમેજ કર્યું છે એનું શું? તો ત્યાં જ સોસાયટી, સરકારે કે આપણી સિસ્ટમે એનું વિચારવું નથી કે જેની પ્રેસ્ટીજને ડેમેજ કરી છે એને શું કરવાનું. સો દેટ ઇઝ માય વ્યૂ પોઈન્ટ. જી સર, બસ મારે એટલું જ જાણવું હતું. થેન્ક યુ સર. જી સર, આજે 24 એન્યુઅલ એક્સ પોલીસનું સંમેલન છે, એન્યુઅલ જે ફંક્શન કહેવાય, અને ગુજરાતભરમાંથી અહીંયા ઘણા બધા અધિકારીઓ જે પાસમાં રહેલા છે, અને હું જોઈ શકું છું કે બધાના મોઢા ઉપર એક આનંદ છે બધાને એકબીજાને મળીને. તો આ જે કામ થઈ રહ્યું છે એમાં મુખ્યત્વે કયા કયા કામ સંલગ્ન છે? જો એક રહ્યું જે પોલીસ ઓફિસર છે, અમારી દૃષ્ટિએ એ સેવાભાવી ઇન્સાન છે, મનુષ્ય છે. એ સેવામાંથી કદી નિવૃત્ત નથી થતો. સરકારી નોકરીમાંથી નિવૃત્ત થાય છે, પરંતુ એની જે મેન્ટાલિટી છે, ટેન્ડન્સી છે, એ સેવા કરવાની જ છે. તો જે લોકો આવી મેન્ટાલિટી સાથે છે એ લોકોના સભ્યો છે.
લગભગ 10,000 એના રજિસ્ટર્ડ મેમ્બર છે. બાકી આખા રાજ્યમાંથી જેટલા નિવૃત્ત થયેલા કર્મચારીઓ છે એ પણ આની જે કંઈ લાભ લેવાનો હોય છે લઈ શકે છે. અને મુખ્ય ત્યાં જ્યારે આ એસોસિએશન ઊભું કરવામાં આવ્યું ત્યારે એમના મુખ્ય પ્રશ્નો તો ખાલી પેન્શનને લગતા હતા, પણ સરકારે ઘણું એમાં ડેવલપમેન્ટ કર્યું છે અને ઘણો એમાં વિકાસ થયો છે, એટલે એ પ્રશ્નો બધા ગૌણ રહી ગયા. એટલે હવે મુખ્ય અમારું કામ શું હોય છે કે એનું વેલફેર કલ્યાણ એ જોવાનું, એમના જે બાકીના પ્રશ્નો હોય તો એને પૂરા કરવાના. આ ઉપરાંત સમાજની બીજી જે કંઈ સંસ્થાઓ છે, સ્કૂલો છે, અંધજન મંડળ છે, ત્યાં જેની કોઈ જરૂરિયાત હોય એ અમે અમારી રીતે પૂરી કરીએ છીએ. એમને સ્કૂલના ચોપડા આપવા, યુનિફોર્મ આપવાનું, સ્કૂલ બેગ આપવાની, બીજી જે કંઈ જરૂરિયાત હોય અમારે શક્ય આપીએ છીએ. અને આ બધું ભંડોળ માત્ર પોલીસ ઓફિસરો જ આપે છે, અમે કોઈ બહારના પૈસા લેતા નથી. જી સર, તો આ લોકોના જે પડતર પ્રશ્ન હોય છે કે આફ્ટર રિટાયરમેન્ટ પછી એમને પેન્શનનું કે આ જોબમાં કંઈ જે પણ પ્રશ્ન આવ્યા હોય એમાં એસોસિએશન કેટલું એમને હેલ્પ કરે છે? ઘણું કરે છે, પણ મેં કીધું એમ હવે બહુ ઓછા પ્રશ્નો એવા છે કે કેમ કે હાઈકોર્ટના, સુપ્રીમ કોર્ટના એટલા બધા જજમેન્ટ આવેલા છે કે હવે એ પેન્શન અટકતા નથી, થઈ જાય છે. ઓકે. અને સર, આની અંદર હજુ બી આગળ શું વધારે તમારી પોતાની એક દૂરદર્શી હોય કે ભાઈ આગળના ટાઈમમાં તમે આને વધુ ડેવલપ કરવા માગો છો, તો કયા કયા પ્રોગ્રામ એમાં તમે એડ કરવા માગો છો? અમે એ રીતે કરવા માગીએ છીએ જે રીતે સામાન્ય ઇલેક્શન આવતા હોય છે એમાં આ લોકો ભાડુતી માણસોને લાવતા હોય છે કે જેને કોઈ પ્રકારની ટ્રેનિંગ હોતી નથી, તો સરકાર ઈચ્છે તો નિવૃત્ત કર્મીને એમાં લઈ શકે, બહુ સારી રીતે લઈ શકે. હા, એ મેં હમણાં સર સાથે એ જ વાત કરી કે તમે રાજ્ય સરકાર પાસે શું ઈચ્છા રાખો છો? ગુજરાત રાજ્ય પોલીસના વડા ડૉક્ટર રાવ મારા આમંત્રણને માન આપીને મારા સાથી અધિકારી વર્ષો સાથે અમે કામ કર્યા, નામ લેવાઈ ગયા છે, ફરીને ફરી લેવાની ઈચ્છા છે એવા બધા મિત્રો છે, આજે અહીંયા હાજર રહ્યા છે. અને આપ સૌ મિત્રો, આપ સૌનું સ્વાગત કરું છું. છેલ્લા કેટલાક વર્ષોથી જે ડીજીપીસી હોય છે, ગુજરાત રાજ્યના પોલીસ વડા, એમને અહીંયા આપણે બોલાવી એમનું સ્વાગત કરી અને એમને આપણા ઘાત છે એની પ્રતિનિધિ કરાવવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. મને ખૂબ આનંદ થાય છે કે આ બધા અધિકારીઓ સાથે લાંબા સમય સુધી મેં કામ કર્યા. એ વખતે વિકાસ સહાય આવ્યા હતા. I still remember because I came and he was supervisory ASP મારા હતા, હું રેન્જ આઈ તરીકે હતા. આનંદિત થાય છે કે આ તમામ અધિકારીઓ જે છે એ બહુ સારા કામ કરી રહ્યા છે અને એક મને ગર્વ ફિલિંગ થાય કે આપ સૌને ગર્વની લાગણી થાય. ડૉક્ટર રાવ, આજે આપણે જે પુષ્પથી આપણું સ્વાગત કર્યા છે, જે સાર ઉડાવવામાં આવી છે, એમાં અમારા તમામ સભ્યો જે છે એની લાગણી અને એનું સન્માનનું પ્રતીક છે. આજે આપણે જોયું અહીંયા હાજર રહીને આખા પ્રોગ્રામની અંદર કે જે અલગ અલગ ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી નિવૃત્ત થયેલા અધિકારીઓ આવી રહ્યા છે અને તેમના ચહેરા ઉપર એક આજે અજબ ખુશી જોવા મળી રહી છે, કારણ કે તેઓ નિવૃત્ત થયા છે પણ તેમની ફરજ અને અનુભવ નિવૃત્ત નથી થયા અને ઘણા વર્ષો પછી એકબીજાને પોતાના સહકર્મીઓ સાથે મળીને તેઓ જે આનંદની અનુભવ કરી રહ્યા છે તે એક અલગ પ્રકારનો આનંદ તેમના મોઢા ઉપર આપણે જોયો. આપણે અલગ અલગ લોકો પાસેથી શું એ લોકો આગળના દિવસોમાં કરવાના છે એની રૂપરેખા મળી અને આપણે આનંદને માણ્યો, આખો પ્રોગ્રામના આનંદને માણ્યો આપણે. તો તેના માટે ખૂબ ખૂબ આભાર અમને ઇન્વાઇટ કરવા બદલ. અને સાથે જ અમારે આવા અલગ અલગ વિષયો જોવા માટે અમારી ચેનલને, શતરંજ ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને લાઈક કરો. અને આવા જ અલગ વિષય જોવા માટે અમારા સાથે જોડાયેલા રહ્યો. નમસ્કાર.